સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 18/5/2026 નો સોમવાર. જેઠ અધિક માસ ને બીજ છે. આજે બીજનું વ્રત કરવાનું બહુ મહત્વ હોય છે. આજના દિવસે ખાસ કરીને ગોળનું દાન કરવાનું મહત્વ હોય છે. આપણા જે પિતૃઓ છે, કોઈ પ્રેત યોનિમાં ગયા હોય તેની પાસે ગોળનું દાન કરવાથી પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે. આ દાન તમે બ્રાહ્મણને કરી શકો છો. બ્રાહ્મણને કરવાનું બહુ જ મહત્વ હોય છે. બીજું, કોઈ ભિખારીને પણ દાન કરી શકો છો. કુટુંબ પરિવારમાં કોઈ ગરીબ હોય તેને પણ કરી શકો છો. પણ પ્રેત યોનિમાં મુક્તિ મેળવવા માટે બ્રાહ્મણને દાન કરવું બહુ જ મહત્વનું હોય છે. ચોક્કસ આજે રુદ્રવ્રત તરીકે આજનો દિવસ ઓળખવામાં આવે છે. આજે મહાદેવના મંદિરે જઈને પણ ગોળનું દાન કરવું મહત્વનું હોય છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ તિથિ. આજે સાંજે 5:55 પૂર્ણ થઈ જાય છે. આજે બીજના દર્શન કરવાનું પણ બહુ જ મહત્વ છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી નક્ષત્ર. આજે 11:33 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય મૃગશીર્ષ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં યોગ. આજે રાત્રે 9:49 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધૃતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો કરણ. આજે સવારે 7:47 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલો કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ રાશિનો નક્ષત્ર આવે છે વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. મિત્રો, આ વૃષભ રાશિ આજે રાત્રે 10:07 પૂર્ણ થઈ જાય છે. ફરી પાછું બોલી દઉં, આ વૃષભ રાશિ આજે રાત્રે 10:07 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને મિથુન રાશિ ગણાશે. ધ્યાનમાં રાખજો, આજે રાશિ બદલાય છે. આ મિથુન રાશિ આજે રાત્રે 10:07 શરૂ થઈ 20 તારીખે રાત્રે 10:40 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રોમાં જેનો પણ જન્મ હોય તેની યોગ્ય સમય પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજના દિવસે મારા જે કોઈ સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યનો જન્મ છે એ લોકો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સ્તુતન કરી લો. આખું વર્ષ તમારું સુંદર થશે. આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ આજે બિઝનેસમાં જરૂરી છે, આજે કોઈને ઓપરેશન ડિલિવરી હોય, કોઈ છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ સોમનાથ દાદાની પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો આપણે જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું સુકન જોઈ લો. સુકન કરીને આગળ ચાલો તો વધારે સારું રહેશે. આજે આમ તો સોમવાર છે તો ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરી નીકળો, દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળો. આજે પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ હોય છે. પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે. આજે કોઈ પણ તમે કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યમાં સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, અત્યારે અધિક માસ ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આમ તો આજે દિવસ બહુ શુભ છે. આજનો દિવસ બહુ શુભ છે, પણ પૂજા યજ્ઞ આદિ કરવા માટે, ભગવાનની આરાધના ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે દાન પૂર્ણ કરી શકો છો. આજના દિવસે ભગવાન શંકરને સાકરના પાણીથી અથવા ગોળના પાણીથી અભિષેક કરી શકો છો. આજે કોઈ પણ કાર્ય તમે કરવા જાઓ છો તો આપણી ચેનલ પર જઈ સુકન જોઈને કરો. કારણ કે અધિક માસ ચાલે છે એટલે કોઈ નવા કારણો આરામ ન કરી શકાય. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ પરમવેદ અધિક જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે દ્વિતીયાયામ ચંદ્રવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ,
रक्षणात्मक लोके वा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समये तथा च विप्र वृंदानां जन्म समये जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीट में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય
પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.